યાકુતપુરા વિસ્તારમાં ફૂટવેર વેપારીના બંધ મકાનમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, એકની ધરપકડ। વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં ફૂટવેર વેપારીના બંધ મકાનમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી નાખ્યો છે। પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં રહેતા અને રાવપુરા ખાતે લંડન સુ નામની ફૂટવેર દુકાન ચલાવતા વસીમ અહેમદ મકસૂદ અહેમદ મલિકે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। 24 એપ્રિલના રોજ તેમની દાદીનું હાલોલ ખાતે અવસાન થતાં તેઓ પરિવાર સાથે ત્યાં ગયા। બાદમાં 25 એપ્રિલે દાદીના અંતિમ સંસ્કાર માટે પરિવાર સાથે યાકુતપુરા પરત આવ્યા। અંતિમ વિધિ પૂર્ણ થયા બાદ બપોરે આશરે 12:30 વાગે તેઓ મકાનને તાળું મારી ચાવી સામેવાળા અમીન સાહેબને સોંપી ફરી હાલોલ જવા નીકળી ગયા હતા। ત્યારબાદ 27મી એપ્રિલે તેઓ ઘરે પરત આવ્યા। જો કે 30મી એપ્રિલે પરિવારના સભ્યો ઘરે આવતા તિજોરીની ચાવી ન મળતા કારીગર બોલાવી લોક તોડવામાં આવ્યું હતું। તિજોરીમાં તપાસતા તેમાં રાખેલા સોનાના દાગીના, રોકડ રકમ અને વિદેશી ચલણ મળીને 4.14 લાખની મત્તા ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું। સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે આ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને આજે પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। એકચ્યુઅલી વસીમ નામ છે મારું, યાકુતપુરા વડોદરામાં રહેવાનું છે અમારું। મારી દાદીનું અવસાન થયું હતું ત્યારે અમે લોકો હાલોલ ગયા હતા, તો એ ટાઈમ પર આ બનાવ થઈ ગયો અને બનાવ થયા એના પછી ઘટના સ્થળેથી પોલીસે બહુ સફળતાપૂર્વક બહુ ખાસ રિઝલ્ટ આપી દીધું અને એમાં કમિશનર સાહેબ છે, પછી આપણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે, સિટી પોલીસ સ્ટેશનની ટીમ છે, એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। ચોરી 4-4.5 લાખની ચોરી હતી। એમાં જે રોકડ રકમ હતી, પછી લંડનના પાઉન્ડ હતા અને સોનાના દાગીના હતા। અત્યારે તસ્કર પકડાઈ ગયો છે, તસ્કર કયા વિસ્તારમાંથી પકડાયો, તમારો ઓળખીતો છે, શું છે એ? એકચ્યુઅલી એની ધરપકડ કરી છે ત્યાં મેમન કોલોનીના પાસેથી। એ ક્રાઇમ બ્રાન્ચ અને સિટી પોલીસ સ્ટેશનના એ લોકોના કામથી બરાબર થયું છે બધું। હવે કેવું લાગે છે તસ્કર? અરે પોલીસ પર બહુ ભરોસો છે, હમણાં આવી ગયો, અમને પહેલાંથી પણ હતું, પણ એમને જે કામ કર્યું છે બહુ પ્રાઉડ વાળું કામ કર્યું છે લોકો। વડોદરા યાકુતપુરા ખાતે આજે આપણે મકાન આવેલું છે, એ મારો સન વસીમ કરીને છે, એના પરિવાર સાથે અહીંયા રહે છે અને હું હાલોલ ખાતે રહું છું। ગયા સપ્તાહે મારી માતાનું હાલોલ ખાતે અવસાન થતાં આ લોકો આપણે ઘર બંધ કરીને હાલોલ ખાતે આવ્યા હતા। ઇન બિટવીન અમારા ઘરે દરજીનું સીવાનું કામ કરતો છોકરો અને જે રોજ આવન જવન કરતો હતો અનીસ દૂધવાલા, એને આ બંધ મકાનને નિશાન બનાવી અને ચોરીને અંજામ આપ્યો હતો। એમાં સોનાના દાગીના, વિદેશી કરન્સી અને ઇન્ડિયન કરન્સી સહિત 4.5 થી 5 લાખના મુદ્દામાલની ચોરીનો અંજામ આપ્યો હતો। એ બાબતે અમે શહેર પોલીસ મથકે ફરિયાદ આપી હતી। આ ચોરીની ઘટનામાં મહત્ત્વની ભૂમિકા શહેર ક્રાઇમ બ્રાન્ચે બી આ તપાસમાં જોડાઈ હતી ને એમને આ ગુનાનું ડિટેક્શન કરી અને આ જે આરોપી છે તેની પાસેથી ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ સહિતનો રિકવર કર્યો છે અને આ ગુનાની તપાસ હાલ શહેર પોલીસ કરી રહી છે અને હાલ આ આરોપીને ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કરી અને વધુ પુરાવા મેળવવાની તજવીજ હાથ ધરી છે। આ ચોરીની ઘટનામાં ગણતરીના કલાકોની અંદર જ ફરિયાદ આપવાને તરત જ શહેર પોલીસ કમિશનરના આદેશને સૂચના મુજબ તરત જ આપણે તપાસમાં જોડાઈ અને એકદમ ટૂંક સમયની અંદર આ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એને એક આપણે વડોદરાના વેપારીઓ, રહીશોનો વડોદરા શહેર પોલીસે મહત્ત્વનો વિશ્વાસ જીત્યો છે।